એનાથી ખાલી તમને મુક્તિ મળવાની નથી. મુક્તિ પછી આગળની વાત છે. મુક્તિ આગળની વાત. હા, પહેલા શું છે કે આજે નામ જપથી છે ને, નામ જપથી તમારું ચોક્કસ તમારું અંતર ચોખ્ખું થાય. એટલા માટે અમુક નામદાન આપે છે, લગભગ દરેક સંપ્રદાયમાં આપે છે. કોઈ વળી ના આપતા હોય, કોઈ પ્રત્યક્ષ બતાવી દી જે તમારા સ્વરૂપનું જ્ઞાન, તો એ વસ્તુ અલગ છે. પણ બાકી નામ છે, આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં તમે ઉલ્લેખ છે કે પ્રહલાદ થઈ જા, ધ્રુવ થઈ જા, મીરા થઈ જા, આ બધા નામ જપથી એ લોકો પરમાત્માનું નામ જપથી જ મોટા. સુરદાસ, ભક્ત સુરદાસ, ઘણા એવા સંતો છે, એ લોકોએ નામના રટણ કરે. ડોગરે મહારાજજી એક વસ્તુ કહેતા કે તમે 1 લાખ અગર નામ લો, પેલા મંત્ર બોલો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ, તો તમને છે ને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય. સાચા હૃદયથી તમારી એકતાથી કર્યું. પણ આપણા જગતમાં સૌથી મહત્વનું ભક્તિ માર્ગમાં એ વસ્તુ છે કે એક આપણું હું ને મારું દૂર કરવાનું, અને બીજું કે આપણું મનને છે ને મનને સાધવાનું. અને એને ધ્યાન આપ્યું છે કબીર સાહેબે. કબીર સાહેબે પણ એને ધ્યાન આપ્યું છે કે મન છે ને સૌથી મોટો ડખો કરનારું મન છે. સંકલ્પ વિકલ્પ કરે, આ કરે, મારું તારું કરે, આ રાગ દ્વેષ, એ બધું મનના કારણે. તો મન જો થાય તો પછી આગળ ભક્તિનો માર્ગ શરૂ થાય છે. પણ આજે એટલા માટે આજે આપણને સમજો, ગુરુ મહારાજ નથી કહેતા કે ભાઈ વચન આવે છે. આ વચન છે, એ જ વચન મનને સ્થિર કરવાનું.